નમસ્કાર, આદિ શંકરાચાર્ય સમાજ સેવા ટ્રસ્ટમાં તમારું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લામાં આદિ શંકરાચાર્ય સમાજ સેવા ટ્રસ્ટ ચાલે છે। તેમાં સુખ દુઃખના પ્રસંગમાં સહાય સેવા આપવાનું કામ કરતું આ ટ્રસ્ટ અહીંયા ચાલે છે। તેમાં બોડેલી તાલુકાના જાપ ગામની અંદર કુલ 10 બહેનોનું જૂથ સંગઠન ચાલે છે। તેમાં રાઠવા પ્રેમીલાબેન રણજીતભાઈ આ ટ્રસ્ટમાં સભ્ય તરીકે જોડાયેલા હતા, જેમાં એમના છોકરા નામે સચિન કુમારનું લગ્ન તારીખ 27/4/2024ના રોજ રાખવામાં આવેલું હતું। તેમાં એમને આદિ શંકરાચાર્ય સમાજ સેવા ટ્રસ્ટ તરફથી એમને 20,000 રૂપિયા ચેક પેમેન્ટ દ્વારા એમને સહાયમાં મદદગારી કરવામાં આવી હતી। તો આપણા જિલ્લાની અંદર ઘણી બધી જાતિના લોકો વસવાટ કરે છે, તો આદિ શંકરાચાર્ય સમાજ સેવા ટ્રસ્ટના યુવા કાર્યકરો ગામડે ગામડે મિટિંગ કરી લોકોને જનજાગૃતિ લાવવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે। તો સર્વ જ્ઞાતિને અમારે જણાવવાનું કે આ ટ્રસ્ટમાં જોડાઈ અને આ ટ્રસ્ટનો સુખ દુઃખમાં મળતો જે સહાયનો જે લાભ જે છે એ લે એવી અમારી શુભકામના। થેન્ક યુ। સમાજ સેવા ટ્રસ્ટ તરફથી તેમને આજના રોજ તારીખ 26/4/2024ના રોજ 20,000 ચેક પેમેન્ટ દ્વારા આપવામાં આવે છે। એમાં અમે અહીં શંકરાચાર્ય સમાજ સેવા ટ્રસ્ટનો ખૂબ જ આભાર માનીએ છીએ। નમસ્કાર બહેનો બધાને, અમારા જય સ્વામિનારાયણ, જય માતા। આજરોજ તારીખ 26/4/2024ના રોજ આ ગામ જાપ, તાલુકો બોડેલી, જિલ્લો છોટાઉદેપુર, આ ગામની અંદર
કુલ 13 બહેનોનું જૂથ સંગઠન ચાલે છે. તેમાં રાઠવા પ્રેમીલાબેન રણજીતભાઈ આપણા આદિવાસી સમાજ સેવા ટ્રસ્ટની અંદર આથી 4 મહિના પહેલા સભાસદ તરીકે જોડાયેલ હતા. જેમાં એમના છોકરાનું નામ સચિન કુમારનું લગ્ન તારીખ 27/4/2024 રોજ રાખવામાં આવેલ છે. તેમાં છોટાઉદેપુર જિલ્લાની અંદર ચાલતા આદિવાસી સમાજ સેવા ટ્રસ્ટની અંદર આપણા સચિન કુમારના શુભ પ્રસંગ નિમિત્તે આજરોજ એમના ઘરે લાભાર્થી નામે પ્રેમીલાબેનને 20,000 રૂપિયા ચેક પેમેન્ટ દ્વારા અમે સહાય સેવાનો લાભ આજે એમના ઘરે આપવાનો કાર્યક્રમ કરી રહ્યા છે. તેમાં આ જાપ ગામની અંદર આથી 4 મહિના પહેલા 13 બહેનો આપણા આદિવાસી સમાજ સેવા ટ્રસ્ટની અંદર જોડાયેલા હતા. તેમાં આ ગામની અંદર આ એક પહેલો પ્રસંગ એવો છે કે જેને આપણે શુભ પ્રસંગની અંદર આ 20,000ની સહાય સેવા આપી છે. બરાબર. તો આપણા છોટાઉદેપુર જિલ્લાની અંદર ઘણા બધા તાલુકા, માનો કે 5 તાલુકાની અંદર ઘણા બધા અંકે મંડળોના બહેનો આપણા ટ્રસ્ટમાં જોડાયેલા છે. તેમાં આ કરીને 48મો પ્રસંગ આપણા છોટાઉદેપુર જિલ્લાની અંદર અમે આ કાર્યક્રમમાં ઉજવી રહ્યા છે. જેમાં 7 થી 8 પ્રસંગો એવા હતા જે અશુભ પ્રસંગ, બરાબર, અને 38 થી 39 પ્રસંગ આપણે લગ્ન પ્રસંગના થયા છે. તો આપણા છોટાઉદેપુર જિલ્લાની અંદર ચાલતા આદિવાસી સમાજ સેવા ટ્રસ્ટમાં ઘણા બધા લાભાર્થી લાભ લઈ રહ્યા છે. તો આ જાપ ગામની અંદર લાભાર્થી નામે પ્રેમીલાબેન રણજીતભાઈ, જેઓ આપણા આદિવાસી સમાજ સેવા ટ્રસ્ટની અંદર સભાસદ તરીકે જોડાયેલા હતા, તેમને એમના છોકરા નામે સચિનનું લગ્ન આવતીકાલ એટલે કે 27/4/2024 ના રોજ રાખવામાં આવેલ છે. તો આપણા આજુબાજુના તમામ બહેનો અને ભાઈઓને અમે ખાસ જાણ કરીએ છીએ કે આ ટ્રસ્ટનો લાભ લે અને આપણા છોટાઉદેપુર જિલ્લાની અંદર ચાલતા સમાજ સેવા ટ્રસ્ટમાં આપણે ઘણા બધા એવા સમાજ સેવાની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. જેમાં ઘણા બધા આપણે સમાજને લગતા કામો કરી રહ્યા છે. બરાબર. તો આપણા આ ગામની અંદર બીજા અન્ય પણ બહેનો આ ટ્રસ્ટનો લાભ લે એવી અમારી શુભકામના. થેન્ક યુ. गए हुए कल को भूल जा और आज जो तेरे सामने है उसे देख.